હાલો મિત્રો, તો સૌથી પહેલાં તમારી યારે જ વાતચીત કરી લઈએ આપણે, બરાબર ને? કે દિવસની ચકલી યારે વાતચીત નથી તમારા લોકોની, બરાબર? તો મિત્રો, મારે કહેવાનું તો ખાલી એટલું જ છે તમને લોકોને કે સોરી. હમણાં કે દિવસના હું આ સેજલના સોનલના એવા વિડીયો લઈ આવતી હતી, પણ હવે તમને ચકલીના વિડીયો રોજ જોવા મળશે. તમને જ ખબર છે કે ચકલી બળી ગઈ હતી એટલે એને મજા નહોતી, તો એટલો ટાઈમ મેં થોડોક રેસ્ટ લીધો હતો, એટલે દિલથી સોરી કહું છું. ઘણાએ મિસ કરી મને, એમાં પ્રીતિબેન તો ખાસ. પ્રીતિબેનને બહુ ગમે ચકલીના વિડીયો, અને રોજ કોમેન્ટ પ્રીતિબેન તો 4-4, 5-5 કમેન્ટો કરે, ને બીજા ઘણાએ કરે છે, એવું નથી. શીતલબેન ચૌહાણ છે એ કરે છે, મોતીબેન કરે છે, બધા કરે જ છે. એટલે હવે મિત્રો છે ને, ચકલી રોજ આવવાની છે, બરાબર? રોજ મતલબ રોજ વિડીયો તો નહીં મોકલી શકો, પણ એમ કે મારા જ વિડીયો આવવાના છે. સેજલ સોનલના વિડીયો પર ક્યારેક ક્યારેક આપણે મૂકશું. સેજલને તો આપણે હારે વિડીયોમાં લઈ લેશું. અને એક બીજી વાત મિત્રો, તમને લોકોને મારો અવાજમાં ફેરફાર કેવો લાગ્યો, ખાસ એટલે ખાસ બધા લોકો કમેન્ટ કરજો કે અવાજ કેવો લાગ્યો. તમારા માટે થઈને હું ઘણી મહેનત કરું છું, અને મેં અવાજમાં ઘણો બદલાવ લઈ આવ્યો છે. તો તમે ખાસ કમેન્ટ કરજો કે તમને લોકોને અવાજ મારો કેવો લાગ્યો. પ્લીઝ પ્લીઝ ખાલી તમે આમ જવાબ દેજો કે અવાજમાં શું લાગ્યું તમને, બરાબર ને? ભૂલતા નહીં હો. અને મિત્રો, મને જાણીને ખૂબ આનંદ થયો કે તમને લોકોને મારા વિડીયો બહુ જ ગમે છે. તમે બધાય કમેન્ટમાં કહેજો કે તમારી સ્ટોરી સારી હોય છે, આ તે, પણ તમારો ખાલી વોલ્યુમ જ નબળું પડે છે, તો એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે. હવે તમે આમાં કહેજો કે તમને વોલ્યુમ કેવું લાગ્યું, મારો અવાજ, બરાબર? ભૂલતા નહીં. આ હું તમને ખાસ કહું છું. તમારા લોકોને જરૂરથી આનો જવાબ દેવાનો છે. હાલો, તો હવે અમે વિડીયોમાં કંઈક બોલાચાલી કરીએ તો તમને મજા આવે, નહીં તો કંટાળો હશે. નોકરી સકલી બોલે રાખે તો તમને શું ગમે, બરાબર ને? આસમ ખોટો. સોરી, સકલી નોકરી વ્યુઅર આરે જ વાતો કરે છે, અમારા આરે કંઈક વાતો કેટલા દિવસે ભેગી થયું આપણે લોકો. હાસન છે ને સગલી, સોરી સગલી લોટકી થઈને આવી એ માલકનના ઘરે બેઠી. ભાઈ લાડવા ખવડાવવા લાગે ભાભીને. લાડવા જ ખવડાવે ને, એકની એક નણંદ લાડવા ના ખવડાવે. સકલી તો કેવી વાત કરે છે. સકલીને વેંદરીને ખબર પડે ને કે સીધલીને માવતરમાં સોરી કરી હતી ને ભોજાને બંગડીએ સોરી લીધી હતી ને, તો સકલી આખું ગામ માથે લઈને એવી છે. સકલી ભૂંડીની બહુ છે. સકલી માર્કે કેવું નથી. સોરી સેજી, હું વિચારમાં પડી ગઈ. વાતો કરવાની કઈ પાછી પોતાની વિચારમાં ચડી ગઈ. આ સકલી સરી તો ધોરી ફૂલ થઈ ગઈ ને, લોટકી ભારી થઈ ગઈ. સેજી ખોટું નથી બોલતી. પૂછતો મારા હાહુને મારા નણંદને. થઈ તો જાય ને, સકલી માવતરીને ગયા હોય તો આપણે માવતર સગલા ન રાખે. હું એકની એક દીકરી હોય તું કેમ સકલી, તારી હવે તબિયત કેમ છે? હવે એકદમ કમ્પ્લેટ ઘોડા જેવી થઈ ગઈ. હા, તકલીફ કંઈ ના ખોટે હવે. સેજલીને કહતી કંઈ ના ખોટે. હા સર, તે તાર નણંદ દેખાય, તાર હાહુ દેખાય, તાર જેઠાણી તાર ન દેખાય. મેનાડી ક્યાં ગઈ? દેખાતી નથી, ઘરે પડી. કુસર કરી તો તાર હાહુ કે સડાવે છે એટલી. હું તને સડાવતી નથી સકલી, કહી દઉં. એમાં જેઠાણીને ખબર પડી કેમ કે અમારા નણંદની ડિલિવરી થવા ઉપર છે, એટલે વહી ગઈ છે. હેર ભેગીની થઈ ગઈ છે. કે હેલીનું નથી સેજલ, હેલું નથી જરાય. એ બધાને ઢોળા કરવા હેલા છે, તો સકલી સેજ બધીનું ઉઘેડીને કામ કરે રહી છે. હેલું નથી, વહી ગઈ. મને મજા નહોતી, 2 દીમાં જ વહી ગઈ. દવા દાખલ હતી, 2 લાખ રૂપિયાની જરૂર હતી. કંઈ ડોફર દીધું નહીં. માવતરે નીની મોકલાવ્યા પૈસા કંઈ દીધા નહીં. ના લઈ પોતાના ઘરવાળાને છોકરાને લઈને વહી ગઈ. જો કંઈ મદદ ના કરી. મારા હાહુ જોતી રહી ગઈ, ક્યાં તા ગઈ. રે મારી મેનાડીની વિયા ક્યાં હે હેરમાં? એ મારી બેનપણી હતી. સગલે ખોટું ક્યાં કહેવું, મારી બેનપણી હતી. ખોટું ના કહેવાય, પણ વહી ગઈ. લે જોઈ લે, કોઈ સેવા સાકરી તારી ના કરી. હા, મંગુડીની ડિલિવરી થવાની છે તો ઘર ભેગીને થઈ ગઈ લાગે. હોશિયારની દીકરી પડી છે મેનાડી. મેં અહીંયા વાવણા થવાના હોય એટલે અહીંયા પછી વાવણામાં જૂથવું પડે હારો બધું. કાપા ભરાવાના અને તે જ ખબર પડે, એટલે વહી ગઈ. સેટી વેચાના ખાવ કે ખુસા પસા સેજલ લઈ આવે તો સલાવ ચાલુ કરી અમે બે મને સેજલ. સોરી સેજલ, હું ન્યા હે મંડાણી બે વાતોમાં દીરી કોરી આવીને વાતો કરો તમે. હા ભરીનામાં દીકરી બિચારી એકલી બેઠી નહીં કંટાળો આવતો હોય ત્યાં એમની બેહીને વાતો કરો તો માવતરના ઘરની કંઈક વાતો કરતી લાગે. હે સેજલ, સાંભળો ને? ના મારી મને કંઈ કંટાળો નથી આવતો. ભલે વાતો કરે રહી. સખી ભાભીને સડાવતી હોય, સડામણી કરતી હોય. મને પૂછો ને તમે મને એની હું સેજલની સઠીને ઓળખો. સોઈટી પેટની મારામાં કેટલી વાર બાથોડા લઈ લીધા, તમને જ ખબર જ છે. સોઈટારીની પડી છે. સોરી સકલી, બીજો તો મેં ગયા હતા. નણંદ કેમ કાળી ડામરના ફટકા જેવી થઈ ગઈ. આ નખત તોરી ઈંડા જેવી હતી ને, કેમ આવી થઈ ગઈ?
કંઈ ખબર નથી પડતી. હું પેટ જોતાં તેમ જ થાય કે આને દીકરી જ આવશે. જોતાં ગોળ દડા જેવું પેટ છે ને દીકરો આ થક સડલ વયા તો દીકરી જો હે જોજે. પણ આમ મોઢામાં જોઈએ તો જોઈએ એમ થાય કે જાણે દીકરો આવશે. મોઢું ઝાંખું પડી ગયું. હવે શું થાય આને ત્યાં જટિયારીને? હમણાં ઝાંખા પડી ગયા છે મંગુ બેનો કહેજો. બહુ જ ઝાંખા પડી ગયા છે. ખાવું પીવું વધી ગયું. હું કંઈ ઉપાતી નથી પણ તોય ઝાંખા પકડી ગયા છે. કલર બદલી ગયો નકર ધોરી બહુ હતી. મંગુ દીકરા ધીરે ધીરે દીકરા હાલીને ઘરે પૂકી જાય. પછી તારા પગ હોજી જાય. ખબર છે ને પગમાં હોજો ચડી જાય છે. આ સકલી પાણીને બેડું લે હું આ બધા લુગડા ઉપાડી તઈ થાય મેનાળી નાખીને બધું વહી ગઈ. દીકરી આને થોડીક મદદ કરીએ નકર પાસે હાથા ફાટલ છે તને ખબર જ છે ને. આને બધો ઠેડો માથે પડશે ને જોતા આપણા દાદા માંડા એક પોરાના તારી હવે ડિલિવરી થાય દીકરીને પછી કેટલું એકલી કરે જીરી કુંએ જોઉં નકરતા પછી તારું ડિલિવરીનું છે ને તે નકર પડી હું પડી ટીવી જોઉં પણ તારે ડિલિવરીનું છે ને તે એમ થાય સકલીને મદદ કરાવું નકર ઈતા ભૂંડીની પડી છે તને ખબર નથી. ઘડીક વાર બેહવા જઈને મમ્મી ઠંડી ઠંડી નદીને કાંઠે હવા આવે છે ને ઘડીક વાર બેહું આ સેજલને સકલીને ભાભીને ભલાને વાતો કરે ગઈ મને અહીંયા મજા આવે છે. ઘડીક વાર બેહું મમ્મી હવે આવું પછી ઘરે ને ઘરે મજા નથી આવતી. હલન સલન કીધું છે ડૉક્ટરે. સોરી તારે સેજલ તાર છોકરાને જો રાડિયારી ના થઈ ગયા. હેઠીનો ઉતર ને નકર નાખી એક ઝાપડ કે ઓલી સૈડી સોટલી હેઠીની ઉતર કાબર સરી કંઈ ભાન નથી પડતી. અમારે પકડીને જોર જ્યાં આવો ભાઈના છોકરાને તેજાર આવ્યા ને આને બધું શીખાડ્યું ને મારા છોકરા હાવ પડ્યા હતા. ઉતરા મેઠીની સોરી તું તો પહેલાં ટાઢી હતી હશે જેલા માર પહેરી જઈને હમણાં પીએ બદલી છે. મને તો એવું લાગે એટલે ખારી કાં થાય એ કંઈ કારણ છે હે બીજી કંઈ વાતો છે હે સોરી સેજલ કેમ એટલી ખારી થા? અમે જ કંઈ તને કીધું નથી તો એટલી ખારી ઝેર જેવી થા રહી. કંઈ નહીં હવે છોકરાને જોને બાપા છોકરા હંખ લેવા જોઈએ તો ને સકલી કંઈ બીજી કંઈ વાત નથી બાપા. કારણ શું હોય તો ત્યાં વાંધો નહીં કે તાર સેજલ કાં આવી થઈ ગઈ કોઈ હટોળી નથી દીધું ને કારણ નથી ને સેજલમાં આવતા રહે ગઈ ત્યાં તો થોડીક રૂપારી રહેતી કોઈ હટોળી ગઈ. ના રે ના બાપા એવું કંઈ થોડું હોય સકલી જો કેવી વાતો કરે એવું કાંઈ નથી. સખી ભાભીને તા જો કેવી વાતો આવડે એને તારો છોકરો વડો થઈ ગયો મને તો એવી ઉપાધિ થાય છે ડિલિવરીની એવી ઉપાધિ થાય છે. હવે તો ઠેકડા બહુ દીધા મેં પણ હવે તો જો કાંઈ થાય એ નહીં હવે ડિલિવરીની ઉપાધિ જાય છે હોસ્પિટલ બેગ ભરવું મારે એને એને કેટલું કામ છે ને ડિલિવરી ડેટમાં કેટલી દીધીને શું થાય કોઈ ખબર નથી પડતી. સકલીને ભમરાવીને કંઈ કામ મોકલતું નથી બધું કામ હા પાસે કરાવું જેઠાણીને કોઈ દી નહીં મને કરાવે પણ દેરાણ જેઠાણી વાત કરાય મને કીતા નહીં પણ એવી રીતે હીરમાં વીટીને વાતો કરે ને મારે કામ કરવા લાગવું પડે. મારી દીકરી હાટું થઈને મારે કરવા લાગવું પડે. પોરો ખાઈને વહી જાય એટલે કંઈ ના કરવા લાગું. સકલી જાણો ને તો સકલી મંગુ લઈને છે ને જાણ છું ક્યારની બેઠી છે મંગુ હવે એને પછી પગમાં હોજો સડી જાહા કરે કંઈક માલિશ તેલની કરી તમે આ બેગ સાતરિયન છે તમે ધોઈ નાખજો અને પછી આવજો હશે જે નામ વાતો ના સડી જાજો પછી મોડું થઈ જાય પાણીની જરૂર રહે. હા વાંધો નહીં મમ્મી તમે જાઓ ને ડોહી વહી દીધા આપણે વાતો કરવા થાય. કવરાવી દીધા હમણાં તો સીધર કવરાવી દીધા માંડવું તો હાજી થઈ ના થઈ ને મને કાંઈ મેં સડાવી દીધી બહુ કવરાવે છે મને હવે તો ખબર પડી ઘણી આ ડોહી તો હા હોત